હાય ગાઈઝ, તો આજે આપણે બનાવીશું ખાટા મગ. તો ખાટા મગ બનાવવા માટે મેં લીધી છે થોડી ખાટી છાશ લીધી છે. તમે દહીં બી યુઝ કરી શકો છો. એ છે આદુ અને લસણની પેસ્ટ છે અને બોઇલ કરેલા મગ લીધા છે. હવે આપણે છાશની અંદર 2 ચમચી ચણાનો લોટ એડ કરવાનો છે. તેમાં થોડું લાલ મરચું એડ કરવાનું છે, હળદર, ધાણા જીરું પાવડર એડ કરવાનો છે. આને હવે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. આપણે કઢાઈમાં આપણે ઘી એડ કરવાનું છે. આનો વઘાર આપણે ઘીથી કરીશું. ઘી થઈ જાય એટલે તેમાં આપણે લીમડાના પત્તા અને થોડી હિંગ એડ કરી છે. હવે જે આપણે આદુ લસણની પેસ્ટ હતી એડ કરીને થોડીક વાર તેને થવા દેવાની છે. આદુ લસણ થઈ જાય એટલે એક સ્મેલ આવશે આપણને આદુની. હવે થઈ જાય ને ત્યાર પછી જ આપણે આપણું જે છાશનું એ તૈયાર કર્યું હતું એ એડ કરવાનું છે. જો ગાઈસ, હવે આપણે છે ને જ્યાં સુધી આપણો ચણાનો લોટ શેકાઈ ન જાય ને ત્યાં સુધી આને બરાબર ઉકાળવાનું છે. જો ગાઈસ, 5-1 મિનિટમાં આપણો લોટ છે ને શેકાઈ ગયો છે અને આ રીતે બની ગયું છે. હવે આપણા જે મગ છે ને એ આની અંદર એડ કરીશું. જો ગાઈસ, મગને એડ કરશો ને તો આ રીતે કંઈક બનશે. હવે આને છે ને ધીમા તાપે 5 થી 7 મિનિટ માટે છે ને ઢાંકણું ઢાંકીને આપણે થવા દેવાનું છે. જો ગાઈસ, આપણા મગ બનીને રેડી છે. આને તમે ભાત અને રોટલી બંને સાથે ખાઈ શકો છો. તમને બહુ જ મજા આવશે. થેન્ક યુ.